મિત્રો પ્રણામ। ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો। હવે આગળના વિડિયો નંબર 1 ની અંદર આ પ્રકરણમાં અગત્યના એવા કેટલાક રાસાયણિક પદાર્થો, તેમના રાસાયણિક સૂત્રો અને આયનોના પ્રકાર જેનો ચાર્ટ આપણે સમજી ગયા હતા। તો આ પ્રકરણની અંદર જે રાસાયણિક સમીકરણો છે એ રાસાયણિક સમીકરણો યાદ રાખવા માટે તમને જે અગત્યના રાસાયણિક પદાર્થોના સૂત્રો, એ સૂત્રો કેવી રીતે બને છે એ પણ કેટલાક ઉદાહરણ દ્વારા સમજાવેલું છે। જે આયનોના ચાર્ટ આપણને યાદ હોય તો આયનો દ્વારા આપણે ક્રોસ કરીને રાસાયણિક સમીકરણ કેવી રીતે બને છે એ આપણે સમજી શકીએ। તો એવી રીતે એ રાસાયણિક સૂત્રો આપણે યાદ રાખવાના છે, તો આ પ્રકરણમાં જેટલા રાસાયણિક સમીકરણો આવશે એ આપણે સરળતાથી યાદ રાખી શકીએ। મિત્રો, આપણી આજુબાજુ ઘણી બધી આપણે ફેરફારો, પ્રક્રિયાઓ જોતા હોઈએ છીએ। હવે આ ફેરફારો બે પ્રકારના હોય છે। એમાં કેટલાક ભૌતિક ફેરફારો હોય તો કેટલાક રાસાયણિક ફેરફારો હોય છે। ભૌતિક ફેરફારની વાત કરીએ તો બરફ છે, બરફને આપણે હવામાં ખુલ્લો મૂકી રાખતા તે પીગળીને પાણી એટલે કે પ્રવાહી બની જાય છે, અને એ જ પાણીને જ્યારે આપણે ગરમ કરીએ ત્યારે ગરમ થઈ અને એ બાષ્પમાં રૂપાંતર પામે છે, એટલે કે વાયુમાં રૂપાંતર થઈ જાય છે। તો અહીંયા બરફ છે, ઘન પદાર્થ છે, પાણી પ્રવાહી સ્વરૂપ છે, અને બાષ્પ છે કે વરાળ છે વાયુ સ્વરૂપ છે। એ ત્રણે ત્રણ પાણીના જ સ્વરૂપો છે, અને બરફમાંથી પાણી બને કે પાણીમાંથી વરાળ બને ત્યારે એનું રાસાયણિક બંધારણ કે રાસાયણિક ગુણધર્મ બદલાતો નથી। એટલે કે બરફ હોય, પાણી હોય કે વરાળ હોય, એનું રાસાયણિક સૂત્ર H2O જ રહે છે, એના ગુણધર્મો પણ બદલાતા નથી। તો આવા ફેરફારને આપણે ભૌતિક ફેરફાર કરીએ છીએ। જ્યારે કેટલીક પ્રક્રિયાઓ એવી હોય છે કે જેમાં પદાર્થનું બંધારણ બદલાય છે, એના ગુણધર્મો બદલાઈ જાય છે, જેને આપણે રાસાયણિક ફેરફાર કરીએ છીએ। ઉદાહરણ તરીકે દૂધમાંથી દહીં બનવું, તો દૂધ કરતાં દહીંના ગુણધર્મો અલગ હોય છે, એનું બંધારણ જુદું હોય છે। કાચા ફળો પાકવાની ક્રિયા, કાચી કેરી હોય તો એ ખાટી લાગે છે અને લીલા રંગની હોય છે, જ્યારે પાકે ત્યારે એ મીઠી બને, એનો સ્વાદ મીઠો હોય છે અને પીળા રંગની બને છે। જ્યારે આપણે એ જ રીતે આપણા શરીરમાં થતા ખોરાકના પાચનની ક્રિયા, એ પણ રાસાયણિક ફેરફાર છે। તો આવા રાસાયણિક ફેરફારો છે એને આપણે રાસાયણિક પ્રક્રિયાઓ તરીકે ઓળખીએ છીએ। તો સૌથી પહેલાં રાસાયણિક પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપો। તો રાસાયણિક પ્રક્રિયા કોને કહેવાય? તો જે પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના અણુઓ અથવા તો બંધ તૂટીને નિપજમાં નવા બંધનું નિર્માણ થાય તેને રાસાયણિક પ્રક્રિયા કહેવાય। પ્રક્રિયક એટલે જે પદાર્થો પ્રક્રિયામાં ભાગ લે છે। અહીંયા જે પહેલું સમીકરણ છે H2+O2 gives H2O, એમાં જે એરો છે તીર, એની ડાબી બાજુ એ પ્રક્રિયકો છે, જમણી બાજુ નિપજ છે। એટલે H2 અને O2 પ્રક્રિયકો છે અને જમણી બાજુ H2O છે નિપજ છે। તો પ્રક્રિયા થાય એ દરમિયાન સૌથી પહેલાં પ્રક્રિયકના અણુઓ તૂટે છે। એટલે કે અહીંયા પ્રક્રિયક તરીકે આપણે H2 લઈએ તો સૌથી પહેલાં આ H2 છે એના બંધ તૂટે છે, એટલે એમાંથી બે હાઇડ્રોજનના પરમાણુ છૂટા પડશે। ત્યારબાદ બીજો પ્રક્રિયક છે O2, તો એમાંથી પણ બે ઓક્સિજનના પરમાણુ છૂટા પડે છે। હવે આ પ્રક્રિયકોના પરમાણુઓ જે છૂટા પડ્યા એ એકબીજા સાથે જોડાય, એટલે કે અહીં આપણે કહી શકીએ બે હાઇડ્રોજન સાથે એક ઓક્સિજન જોડાય અને એમાંથી H2O બને છે। તો આ રીતે પ્રક્રિયા દરમિયાન સૌપ્રથમ પ્રક્રિયકના બંધ તૂટે છે અને નિપજમાં નવા બંધનું નિર્માણ થાય છે, અને રાસાયણિક પ્રક્રિયા કહેવાય। તો અહીંયા પહેલી પ્રક્રિયા છે H2+O2 gives H2O, જેમાં H2ની પાછળ G લખેલા છે। એ G ફોર ગેસ, એટલે કે હાઇડ્રોજન વાયુ અવસ્થામાં છે એટલે એના માટે G લખેલું છે, અને ઓક્સિજન પણ વાયુ અવસ્થામાં છે એટલે એના માટે G લખેલું છે। અને ત્યારબાદ H2O એ પાણી પ્રવાહી સ્વરૂપ છે એટલે એના લિક્વિડ માટે L લખેલો છે। હવે મિત્રો, અહીંયા રાસાયણિક પ્રક્રિયા માટે આપણે પ્રક્રિયકો અને નિપજો છે એના સૂત્રો આપણને યાદ હોવા જોઈએ। હાઇડ્રોજન હંમેશા H2 સ્વરૂપે હોય છે, ઓક્સિજન હંમેશા O2 સ્વરૂપે હોય, અને પાણીનું રાસાયણિક સૂત્ર છે H2O, એ આપણને યાદ હોવું જરૂરી છે। એવું નથી વિચારવાનું કે ડાબી બાજુ બે હાઇડ્રોજન અને જમણી બાજુ બે ઓક્સિજન છે, ડાબી બાજુ બે હાઇડ્રોજન અને બે ઓક્સિજન છે તો જમણી બાજુ પણ બે હાઇડ્રોજન અને બે ઓક્સિજન એટલે H2O2 બને, એવું નથી હોતું। પ્રક્રિયકો હાઇડ્રોજન ઓક્સિજનના પોતાના સૂત્રો છે H2O2 અને પાણીનું પોતાનું સૂત્ર છે H2O, એ પ્રમાણે જ લખવા જોઈએ। પરંતુ
આ સમીકરણ છે એને આપણે સંતુલિત કરવું જરૂરી છે. સંતુલિત કેવી રીતે કરવું એ જોઈએ. તો સંતુલિત કરવા માટે ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ બધા જ તત્વોના પરમાણુ સરખા હોવા જોઈએ. એટલે કે પહેલું સમીકરણ છે એમાં ડાબી બાજુ હાઇડ્રોજનના 2 પરમાણુ છે, H2 એટલે હાઇડ્રોજનના 2 પરમાણુ દર્શાવે છે, O2 એટલે ઓક્સિજન પણ 2 છે. જ્યારે જમણી બાજુ આ H2O છે એમાં હાઇડ્રોજનના 2 પરમાણુ છે, ઓક્સિજનનો 1 પરમાણુ છે. તો એના માટે આપણે બંને બાજુ પરમાણુ સરખા કરવા પડે. એના માટે આપણે H2O છે એમાં ઓક્સિજન 2 કરવા છે. તો ઓક્સિજન 2 કરવા માટે આપણે ક્યારેય પાછળ 2 લખી શકીએ નહીં. O2ની પાછળ ક્યારેય 2 લખી શકાય નહીં. પરમાણુ સરખા કરવા માટે હંમેશા આગળ જ જે સંખ્યા લખવી હોય એ લખી શકીએ. તો એના માટે આપણે H2ની આગળ સૌપ્રથમ 2 મૂકવા પડે. એટલે અહીંયા ઓક્સિજન 2 થઈ ગયા. હવે ઓક્સિજન 2 થઈ ગયા પણ સાથે સાથે હાઇડ્રોજન 4 થઈ ગયા. કારણ કે હાઇડ્રોજનની પાછળ 2 છે, આગળ 2 છે, એટલે 2 ગુણ્યા 2 હાઇડ્રોજન 4 થાય. તો અહીંયા ડાબી બાજુ પણ હાઇડ્રોજન 4 કરવા માટે આપણે H2ની આગળ 2 મૂકવા પડે. એટલે ડાબી બાજુ પણ હાઇડ્રોજન 4 થઈ ગયા. તો આ રીતે આ બની ગયું સંતુલિત સમીકરણ, જે અહીંયા નીચે તમને લખીને આપેલું છે. તો આ રીતે હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થઈ અને પાણી બને છે. તો આ એક રાસાયણિક પ્રક્રિયા થઈ. ત્યારબાદ બીજું સમીકરણ છે, બીજી પ્રક્રિયા છે HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને NaOH સોડિયમ હાઇડ્રોક્સાઇડ, એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ નિપજ મળે છે NaCl એટલે સોડિયમ ક્લોરાઇડ અને H2O એટલે પાણી. હવે આ પ્રક્રિયા કેવી રીતે થાય છે આપણે સમજીએ. તો સૌથી પહેલાં HCl છે, તો HClમાંથી H પ્લસ અને Cl માઇનસ આયન છૂટા પડશે. H પ્લસ પ્લસ Cl માઇનસ. એ જ રીતે NaOH છે એમાંથી એક Na પ્લસ આયન અને બીજો OH માઇનસ આયન મુક્ત થાય છે. એટલે કે આ બંને પ્રક્રિયા HCl અને NaOH બંનેના બંધ તૂટ્યા એટલે H પ્લસ અને Cl માઇનસ તથા NaOH અને Na પ્લસ અને OH માઇનસ આયનો છૂટા પડ્યા. હવે નિપજ બને ત્યારે Na પ્લસ અને Cl માઇનસ આ બંને એકબીજા સાથે જોડાય છે અને એમાંથી NaCl બને છે. ત્યારબાદ આ OH માઇનસ અને આ H પ્લસ એ બંને એકબીજા સાથે જોડાય અને એમાંથી H2O બને છે. તો આ રીતે અહીંયા પણ સૌપ્રથમ પ્રક્રિયકો જે HCl અને NaOH છે એના બંધ એ બાજુમાં દર્શાવ્યા મુજબ તૂટે છે અને ત્યારબાદ નવા બંધ બની અને નિપજો NaCl અને H2O મળે છે. હવે આપણી આજુબાજુ રોજિંદા જીવનમાં ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોવા મળતી હોય છે. તો એવી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈએ. તો પ્રશ્ન નંબર 2 છે રોજિંદા જીવનમાં જોવા મળતી રાસાયણિક પ્રક્રિયાઓ લખો. તો પહેલી પ્રક્રિયા છે ઉનાળામાં ઓરડાના તાપમાને મૂકેલ દૂધ બગડી જાય છે. ઓરડાનું તાપમાન એટલે કે ફ્રીજની બહાર રૂમમાં મૂકી રાખીએ તો એ ઓરડાનું એટલે વાતાવરણનું તાપમાન કહેવાય. એમાં દૂધ જલ્દી બગડી જાય છે. તો એમાં પણ દૂધમાંથી દૂધ બગડી જાય એટલે કે દહીં બની જાય છે અથવા તો દૂધ ફાટી જાય છે એવું કહીએ છીએ. તો એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. ત્યારબાદ લોખંડની વસ્તુ જેવી કે તવા, તપેલા, ખીલા એને ભેજવાળી હવામાં મૂકતા તેને કાટ લાગે છે. તો કાટ લાગવાની પ્રક્રિયા એ પણ રાસાયણિક પ્રક્રિયા છે, કારણ કે એમાં લોખંડ છે હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એનો ઓક્સાઇડ બનાવે છે. ત્યારબાદ દ્રાક્ષનું આથમણ થવું, દ્રાક્ષનું આથમણ થઈ અને એમાંથી આલ્કોહોલ બને છે. ત્યારબાદ ખોરાકનું રંધાવું, આપણા શરીરમાં ખોરાકનું પાચન, કારણ કે આપણે જે ખોરાક સ્વરૂપે જે કંઈ અનાજ, શાકભાજી, કઠોળ, દૂધ, દહીં જે ખાઈએ છીએ એ જટિલ કાર્બનિક પદાર્થો છે અને એ આપણા શરીરમાં પાચન તંત્રની અંદર એનું પાચન થાય એટલે કે વિઘટન થાય છે અને વિઘટન થઈને એમાંથી સરળ કાર્બનિક પદાર્થો બને છે. એટલે એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. ત્યારબાદ શ્વસન દરમિયાન થતી ક્રિયા, શ્વસન એટલે કે કોષની અંદર ખોરાક અને ઓક્સિજન બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થઈ અને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને ઉર્જા મુક્ત થાય છે. એટલે એ પણ રાસાયણિક પ્રક્રિયા છે. હવે મિત્રો જુદી જુદી રાસાયણિક પ્રક્રિયાઓ સમજવા માટે આપણી ટેક્સ્ટબુકની અંદર કેટલીક પ્રવૃત્તિઓ આપેલી છે અને એ પ્રવૃત્તિના માધ્યમ દ્વારા આપણે રાસાયણિક પ્રક્રિયાઓ સમજવાની છે. તો સૌથી પહેલી પ્રવૃત્તિ છે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન. તો આ પ્રવૃત્તિ છે આપણે અહીંયા આકૃતિ છે એ મુજબ સમજીએ, ત્યારબાદ એને પ્રેક્ટિકલી પ્રયોગ દ્વારા પણ આપણે સમજીશું. તો સૌથી પહેલાં લગભગ 3-4 સેમી લાંબી મેગ્નેશિયમની પટ્ટી છે
એ પટ્ટી લઈ એને કાચ પેપર વડે ઘસી અને શુદ્ધ કરવાની છે. કાચ પેપર વડે ઘસવાનું કારણ એ કે મેગ્નેશિયમ સક્રિય ધાતુ છે, અને સક્રિય ધાતુ છે એને આપણે ખુલ્લામાં મૂકી રાખીએ તો એ હવાના ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી અને એની ઉપરની સપાટી પર, બહારની સપાટી પર ઓક્સાઇડનું પાતળું સ્તર બનાવે છે, જેથી મેગ્નેશિયમની પટ્ટીનું દહન સરળતાથી થઈ શકે નહીં. એટલે એ ઓક્સાઇડનું પડ દૂર કરવા માટે આપણે એને કાચ પેપર વડે ઘસીને શુદ્ધ કરવી પડે. તો અહીંયા મેગ્નેશિયમની પટ્ટી આપણને અહીંયા એરો મારીને બતાવેલી છે, અને એને ચીપિયા કે સાણસી વડે પકડીને બર્નર અથવા સ્પિરિટ લેમ્પની મદદથી સળગાવવાની છે. હવે જ્યારે આ મેગ્નેશિયમની પટ્ટી સ્પિરિટ લેમ્પની મદદથી સળગે એટલે આપણે અવલોકન કરીએ તો આપણને ખ્યાલ આવે કે મેગ્નેશિયમની પટ્ટી છે એ સફેદ તેજસ્વી જ્યોત સાથે સળગી ઉઠે છે, અને એ મેગ્નેશિયમની પટ્ટીનું દહન થાય એટલે દહનને અંતે જે રાખ મળે એ રાખ પણ સફેદ રંગની હોય છે, અને એ રાખને આપણે મેગ્નેશિયમ ઓક્સાઇડ તરીકે ઓળખીએ છીએ. તો અહીંયા આ જે સફેદ રાખ દેખાય છે એ મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. હવે આ મેગ્નેશિયમના દહનની વાત થઈ. હવે એ મેગ્નેશિયમનું દહન છે એનું રાસાયણિક સમીકરણ જોઈએ તો અહીંયા પ્રક્રિયક તરીકે મેગ્નેશિયમ અને ઓક્સિજન છે, એટલે કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે પ્રક્રિયા થાય છે, એટલે મેગ્નેશિયમ અને ઓક્સિજન એ બંને પ્રક્રિયકો છે, અને નિપજની અંતે મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે, જેનું સૂત્ર છે MgO. તો રાસાયણિક સમીકરણ થયું, પરંતુ આ સમીકરણ સંતુલિત નથી. આપણે એને સંતુલિત કરીએ એના માટે સૌથી પહેલાં મેગ્નેશિયમની વાત કરીએ તો ડાબી બાજુ જમણી બાજુ બંને બાજુ મેગ્નેશિયમના એક પરમાણુ છે, પરંતુ ડાબી બાજુ ઓક્સિજનના 2 પરમાણુ છે, જ્યારે જમણી બાજુ ઓક્સિજનનો એક જ પરમાણુ છે MgO, તેમાં એક જ ઓક્સિજન છે. તો સંતુલિત કરવા માટે સૌપ્રથમ આપણે ઓક્સિજનને 2 કરવા માટે MgOની આગળ 2 મૂકી દઈએ, એટલે ઓક્સિજન 2 થઈ ગયા. ઓક્સિજન તો 2 થયા, સાથે સાથે મેગ્નેશિયમ પણ 2 થઈ ગયા, કારણ કે સૂત્રની આગળ જે 2 મૂકેલા છે એ 2 મેગ્નેશિયમ અને ઓક્સિજન બંનેને લાગુ પડે છે, એટલે મેગ્નેશિયમ પણ 2 થઈ ગયા. તો ડાબી બાજુ મેગ્નેશિયમ 2 કરવા માટે આપણે Mgની આગળ 2 મૂકવા પડે. તો આ સમીકરણ સંતુલિત થઈ ગયું. જે સમીકરણ અહીંયા તમને નીચે આપેલું છે, એટલે તમારે મિત્રો નીચેનું એક જ રાસાયણિક સમીકરણ લખવાનું છે, ઉપરનું સમીકરણ લખવાનું નથી, એ માત્ર સમજૂતી માટે છે. તો આ રીતે આ મેગ્નેશિયમની પટ્ટીનું દહન થઈ અને મેગ્નેશિયમ ઓક્સાઇડ મળે છે. હવે આ પ્રશ્ન છે, આ પ્રવૃત્તિ છે એને આપણે પ્રયોગ દ્વારા જોઈએ. તો અહીંયા આગળ આપણી પાસે આ મેગ્નેશિયમની પટ્ટીનું જે દહન છે એ દહનની પ્રક્રિયા છે. તેના માટે સૌપ્રથમ અહીંયા એક બર્નર છે, ત્યારબાદ એ બર્નર છે જેની મદદથી આપણે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવાનું છે. એ ઉપરાંત અહીંયા આ મેગ્નેશિયમની પટ્ટી છે એનો એક ટુકડો છે, બાજુમાં મેગ્નેશિયમની પટ્ટીનું એક ગૂંચળું છે, જેમાં આપણને જોઈને ખ્યાલ આવે કે એની ઉપર ક્ષારનું મેગ્નેશિયમ ઓક્સાઇડનું સ્તર આપણને જોવા મળે. બાજુમાં કાચનો એક વોચ ગ્લાસ છે, અને અહીંયા બાજુમાં એક ચીપિયો પડેલો છે. નીચે રાસાયણિક સમીકરણ છે. હવે અહીંયા Mg અને O2 એટલે કે બંને પ્રક્રિયકો છે, એ બંને વચ્ચે પ્રક્રિયા થઈ અને નિપજ મળે છે આપણને મેગ્નેશિયમ ઓક્સાઇડ MgO, એ નિપજ મળે છે. સમીકરણ સંતુલિત કરવા માટે Mg અને MgO બંનેની આગળ આપણે 2 મૂકેલા છે. હવે ત્યારબાદ આપણે મેગ્નેશિયમની પટ્ટીનું દહન કરવું છે, તેના માટે સૌપ્રથમ આ મેગ્નેશિયમની પટ્ટીના 2 ટુકડા કરીશું આપણે. તો આ મેગ્નેશિયમની પટ્ટીના 2 ટુકડા છે, એમાંથી એક ટુકડાને આપણે ચીપિયા વડે પકડી અને બર્નરની અંદર બર્નર વડે એને સળગાવીશું. તો આ મેગ્નેશિયમની પટ્ટીને આપણે બર્નર વડે સળગાવીએ તો અવલોકન કરતાં જણાય છે કે મેગ્નેશિયમની પટ્ટી છે એકદમ સફેદ તેજસ્વી જ્યોત સાથે અહીંયા સળગી રહી છે, અને એ મેગ્નેશિયમની પટ્ટી સળગે છે એટલે કે એનું દહન થાય છે. એ દરમિયાન આ જે નીચેનો દહન થયેલો ભાગ છે એને આપણે વોચ ગ્લાસમાં એકત્રિત કરીશું. તો વોચ ગ્લાસમાં એને એકત્રિત કરતાં અહીં આપણને મેગ્નેશિયમનો જે સફેદ પાવડર જોવા મળે છે, અને બાકીની એક મેગ્નેશિયમની જે દહન પામ્યા વગરનો ટુકડો પણ છે, અને સફેદ પાવડર છે મેગ્નેશિયમ ઓક્સાઇડ છે. તો આ રીતે આપણે કહી શકીએ કે મેગ્નેશિયમનું હવામાં દહન થવાથી મેગ્નેશિયમ ઓક્સાઇડ છે સફેદ રંગનો પાવડર આપણને મળે છે. હવે ત્યારબાદ બીજી એક પ્રવૃત્તિ છે
ઝિંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા આકૃતિ દોરી સમજાવો. ઝિંક ધાતુની મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પણ પ્રક્રિયા કરી શકાય. અને મિત્રો, આ પ્રક્રિયા છે ખૂબ અગત્યની છે. એટલે કે ધાતુનો એક ગુણધર્મ છે કે ધાતુ છે એસિડ સાથેની પ્રક્રિયાથી હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન કરે અને ધાતુનો ક્ષાર બનાવે. એ જ રીતે આ ગુણધર્મ છે એને એસિડના ગુણધર્મ તરીકે પણ ગણવામાં આવે છે, જે આપણે આગળના પ્રકરણમાં ભણીશું. ધાતુનું અધાતુવાળું પ્રકરણ છે, એમાં ધાતુનો ગુણધર્મ ભણવાનો આવશે. અને એસિડ બેઝ અને ક્ષારવાળું પ્રકરણ છે, એની અંદર આપણે સલ્ફ્યુરિક એસિડ એટલે કે એસિડના ગુણધર્મની અંદર પણ આ જ વસ્તુ ભણવાની છે. તો અહીંયા સલ્ફ્યુરિક એસિડ છે એની ધાતુ સાથે પ્રક્રિયા કરીએ, અથવા તો ઝિંક ધાતુ છે એની સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ. બંનેનો અર્થ એક જ છે, પરંતુ આ પ્રક્રિયાનું તારણ એ છે કે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય અને ધાતુનો ક્ષાર બને છે. તો આપણે સૌથી પહેલાં પ્રક્રિયા સમજીએ. તો અહીંયા આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક કોનિકલ ફ્લાસ્ક છે, અને એ જે ફ્લાસ્ક છે આ કોનિકલ ફ્લાસ્ક છે. હવે એની અંદર આપણે સૌપ્રથમ ઝિંકના દાણાદાર ટુકડા લેવાના છે, અને ત્યારબાદ એની અંદર ધીમે ધીમે મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ઉમેરવાનો છે. ત્યારબાદ એની ઉપર એક રબરનો બૂચ લગાવેલો છે, જેમાંથી કાચની નળી પસાર કરેલી છે, અને ત્યારબાદ પ્રક્રિયાનું અવલોકન કરવાનું છે. સાથે સાથે પ્રક્રિયાના અંતે આપણે કોનિકલ ફ્લાસ્ક અથવા કસનળી જે લીધી હોય એને સ્પર્શ કરવાનું છે. તો પ્રક્રિયાને અંતે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે ઝિંક ધાતુ અને સલ્ફ્યુરિક એસિડ એ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા થાય છે, કારણ કે એ બંને અહીંયા પ્રક્રિયકો છે. તો બંને વચ્ચે પ્રક્રિયા થઈ ઝિંક સલ્ફેટ, જે ઝિંકનો ક્ષાર છે, એક નિપજ મળે છે ઝિંક સલ્ફેટ અને બીજી નિપજ મળે છે હાઇડ્રોજન વાયુ. અને હવે આ નિપજ કેવી રીતે મળે છે એ આપણે જોઈએ. તો સૌથી પહેલાં અહીંયા પ્રક્રિયક છે H2SO4. તો H2SO4 છે એ પ્રક્રિયક છે. સૌથી પહેલાં એના બંધ તૂટશે, એટલે કે અહીંયા આપણને H+ આયન, અહીંયા 2 હાઇડ્રોજન છે એટલે આપણને 2 H+ આયન મળશે. સાથે સાથે ઋણ આયન તરીકે SO4 - 2 આયન મળે છે. હવે આ H2SO4નું અણુ એટલે કે એનો બંધ તૂટ્યો. હવે આ SO4 - 2 છે એની સાથે આ ઝિંક ધાતુ છે એના Zn+2 આયન જોડાય છે. એટલે હવે આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ, એટલે કે બંને જોડાય અને એમાંથી આપણને ZnSO4 મળે છે. એટલે અહીંયા નિપજ ZnSO4 મળે. ત્યારબાદ અહીંયા જે 2H+ આયન છે એ આપણને હાઇડ્રોજન વાયુ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તો આ રીતે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકના બંધ તૂટે છે અને નિપજમાં નવા બંધનું નિર્માણ થાય છે. હવે ઉત્પન્ન થયેલો હાઇડ્રોજન વાયુ છે એ હાઇડ્રોજન વાયુ અહીંયા જે ઝિંકના દાણાદાર ટુકડા છે એ દાણાદાર ટુકડા સાથે પોરપટા સ્વરૂપે આપણને જોવા મળે છે. અને ઉપરાંત એ સિવાય વધારાનું જે હાઇડ્રોજન વાયુ છે એ હાઇડ્રોજન વાયુ અહીંયા રહેલી જે કસનળી છે એ કસનળી દ્વારા અહીંથી ઉપર બહાર નીકળતો હોય છે. પરંતુ એ હાઇડ્રોજન વાવડિયું આપણે જોઈ શકતા નથી, પરંતુ ત્યાં એક કસનળીના ઉપરના છેડે સળગતી દિવાસળી રાખવામાં આવે તો હાઇડ્રોજન વાયુ વિસ્ફોટ સાથે સળગી ઉઠે છે. એટલે આપણે કહી શકીએ કે પ્રક્રિયા દરમિયાન હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે. અને આ જે કોનિકલ ફ્લાસ્ક છે એને આપણે સ્પર્શ કરીએ તો એ કોનિકલ ફ્લાસ્ક શરૂઆતમાં જે આપણે હતો એના કરતાં આપણને ગરમ થયેલો જણાય છે. એનો અર્થ એ થયો કે આ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય છે. એટલે આ પ્રક્રિયા દરમિયાન અહીંયા ઉષ્મા ઉત્પન્ન થતી હોવાથી આ પ્રક્રિયાને આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા પણ કહી શકીએ છીએ.